નમસ્તે દોસ્તો, સ્વાગત છે તમારું અમારી ચેનલ અવનવી વાતો પર। હર હર મહાદેવ। મિત્રો, 90 વર્ષ પછી રક્ષાબંધન પર બની રહ્યા છે 4 અદ્ભુત સંયોગ। શિવની કૃપાથી આ રાશિઓને મળશે સફળતા। હા મિત્રો, તમને જણાવી દઈએ કે 90 વર્ષ પછી રક્ષાબંધન પર એક સાથે 4 અદ્ભુત સંયોગો બનવા જઈ રહ્યા છે, કારણ કે જેના માટે હવે આ 12 રાશિના જાતકોને મળશે સફળતા। તેમના જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે। હવે તે રાશિઓથી આવનારા ધનથી થશે આ રાશિના જાતકો માતા પાર્વતી અને મહાદેવના અપાર આશીર્વાદ સાથે। તો મિત્રો, તમારે આ વિડિયો શરૂઆતથી અંત સુધી અવશ્ય જોવો, કારણ કે આ વિડિયો આ 7 રાશિના લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે। કારણ કે આ રાશિઓ પર મહાદેવ પોતાના અપાર આશીર્વાદ વરસાવવાના છે। હા મિત્રો, અમે તમને જણાવી દઈએ કે રક્ષાબંધન છે શૂનની પૂર્ણિમાના દિવસે, અને આ વખતે રક્ષાબંધનના દિવસે ગ્રહોનો આવો અદ્ભુત સંયોગ થઈ રહ્યો છે। મિત્રો, અમે તમને જણાવીએ છીએ કે જ્યોતિષીઓનો દાવો છે કે લગભગ 90 વર્ષ પછી રક્ષાબંધનના દિવસે 4 શુભ સંયોગો એકસાથે બનવા જઈ રહ્યા છે। હા મિત્રો, ગ્રહો અને નક્ષત્રોનો અદ્ભુત સંયોગ આના લોકોને બનાવશે ધનવાન। મિત્રો, વૈદિક કેલેન્ડર મુજબ 19મી ઓગસ્ટે રક્ષાબંધનનો તહેવાર મનાવવામાં આવશે, અને રક્ષાબંધનના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ, રવિ યોગ, શોભન યોગ અને શ્રવણ નક્ષત્રનો પણ મોટો સંયોગ છે। આનાથી આ દિવસ સાવનનો છેલ્લો સોમવાર પણ છે। આથી આ 7 રાશિઓ પર તેની જબરદસ્ત અસર જોવા મળશે। રાત્રે 8:40 વાગ્યા સુધી સર્વાર્થ સિદ્ધિ યોગમાં સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે। આત્માઓ દૂર થઈ જશે અને તેમને સ્વસ્થ રહેવાનું વરદાન પણ મળશે। 18 ઓગસ્ટના રોજ બપોરે 2:21 વાગ્યાથી ભદ્રા શરૂ થઈ રહી છે, જે 19 ઓગસ્ટના રોજ સવારે 1:24 વાગ્યા સુધી ચાલશે। મિત્રો, ચાલો તમને જણાવીએ કે આ સમયથી આ 7 રાશિઓને દીર્ઘાયુના આશીર્વાદ સાથે સમૃદ્ધિ અને સૌભાગ્યનું વરદાન મળશે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા, જો તમે પણ ઈચ્છો છો કે ભગવાન મહાદેવ અને માતા પાર્વતીની કૃપા હંમેશા તમારા પરિવાર પર બની રહે, તો તમારે આ વિડીયો લાઈક કરવો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવી જ જોઈએ। કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય ભોલેનાથ, જય માતા પાર્વતી લખો, જેથી ભોલે બાબા અને માતા પાર્વતીના આશીર્વાદ હંમેશા તમારા પર રહે। નંબર 1, મેષ રાશિ। મેષ રાશિના તમામ લોકોએ તમને જણાવવું જોઈએ કે સાવન પૂર્ણિમાનો દિવસ તમારા માટે ખૂબ જ શુભ અને ફળદાયી રહેવાનો છે। હા, મેષ રાશિના લોકો માટે તમારા માટે ખૂબ જ શુભ અને ફળદાયી દિવસની શરૂઆત થશે। તે જ સમયે શિવની કૃપાથી આવનારી બધી સમસ્યાઓ તમારા જીવનનું નિરાકરણ થશે। મિત્રો, ચાલો તમને જણાવીએ કે શ્રવણ પૂર્ણિમાના દિવસે તમને આખો દિવસ કોઈને કોઈ સારા સમાચાર મળશે। માતા ગૌરીની કૃપાથી ભાઈ બહેનોનો અંત આવશે, સાથે જ તમારી કાર્યશૈલીમાં પણ સુધારો થશે। સમાજમાં માન પ્રતિષ્ઠા મળશે। ઉપરાંત સાવન પૂર્ણિમાના સમય દરમિયાન વિવાહિત લોકોનું વૈવાહિક જીવન અદ્ભુત રહેશે, અને તમે તમારી કારકિર્દીમાં પ્રગતિ અને વ્યવસાયમાં ખૂબ પ્રગતિ જોશો। બીજી બાજુ, જો તમે ભાગીદારીમાં વેપાર કરો છો, તો મહાદેવ અને માતા ગૌરીના આશીર્વાદથી તમારા વ્યવસાયમાં પ્રગતિની સંભાવના છે। હા મિત્રો, અને તમે તમારા ધંધામાં ઘણો નફો મેળવશો। સાથે જ તમને જણાવી દઈએ કે જો તમારા પરિવારમાં લાંબા સમયથી ઘણી સમસ્યાઓ છે, તો માતા ગૌરી અને ભોલે શંકરના આશીર્વાદથી તે બધી સમસ્યાઓ દૂર થઈ જશે। હા, મેષ રાશિના લોકો, સાથે જ તમને જણાવી દઈએ કે જો તમે નોકરી શોધી રહ્યા છો, તો ભોલે શંકરના આશીર્વાદથી તમને સારી રોજગાર મળવાની સંભાવના છે। હા, મેષ રાશિના લોકો માટે આ સાવન પૂર્ણિમા તમારા માટે ખૂબ જ શુભ સાબિત થવા જઈ રહી છે। તેમજ તમારી સાથે ભાગીદારી મેષ રાશિના લોકો સાથે ક્યાંક ફરવા જવાનો મોકો મળશે। સાવન પૂર્ણિમાના દિવસે તમને નોકરી કે પૈસા મળવાના ચાન્સ છે। હા મિત્રો, માતા ગૌરી અને ભોલે શંકરના આશીર્વાદથી તમારું જીવન ખુશહાલ બની જશે।
મેષ રાશિના જાતકોએ આ સમયનો ભરપૂર લાભ ઉઠાવવો જોઈએ અને તેને ખસવા ન દેવો જોઈએ એમ કહેવું ખોટું નહીં હોય. નંબર 2, કર્ક રાશિ. કર્ક રાશિના લોકો, તમને જણાવી દઈએ કે 90 વર્ષ પછી એકસાથે બનેલા 4 યોગોની જબરદસ્ત અસર તમારા પર કર્ક રાશિના લોકો પર જોવા મળશે. હા મિત્રો, હવે તમે બધી સમસ્યાઓથી મુક્ત થશો. હા મિત્રો, કર્ક રાશિના લોકો, માતા ગૌરીની કૃપાથી તમને નવા ક્ષેત્રમાં રોજગાર મળશે, જેના કારણે તમારી આર્થિક સમસ્યાઓનો અંત આવશે. કર્ક રાશિવાળા લોકોએ આજે તમને જણાવવું જોઈએ કે ભોલે શંકરના આશીર્વાદથી તમને આ સાવન પૂર્ણિમે નવી નોકરી મળી શકે છે, જેના કારણે તમે ખૂબ જ ખુશ રહેશો. સાથે જ તમને જણાવી દઈએ કે ગૌરી માતાની કૃપાથી તમે સરકારી કામમાં સારા પૈસા રોકી શકો છો. તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે તમે તમારા કામમાં ખૂબ જ વ્યસ્ત રહેશો. તમે તમારી પારિવારિક સમસ્યાઓ પર ખૂબ ધ્યાન આપશો. હા, કર્ક રાશિવાળા લોકો તેમજ કર્ક રાશિવાળા વિદ્યાર્થીઓ જેઓ શિક્ષણના ક્ષેત્ર સાથે જોડાયેલા છે, તેમને સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લેવાની તક મળશે, જે તેમના વિજય તરફ દોરી જશે. ભોલે બાબા અને માતા ગૌરીના આશીર્વાદથી આ પૂર્ણિમા તમને આશીર્વાદ આપે છે, જેથી વિદ્યાર્થીઓ અભ્યાસમાં વ્યસ્ત રહે. તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે જે યુવક અથવા યુવતી લાંબા સમયથી તેના લગ્નમાં કેટલીક અવરોધોનો સામનો કરી રહી છે, કર્ક રાશિવાળાઓને દેવી પાર્વતીની કૃપાથી સમયસર તે અવરોધોમાંથી મુક્તિ મળશે અને તેમના લગ્નની પ્રબળ શક્યતા છે. તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે તમે તમારા પરિવારમાંથી કોઈને મળશો. જો તમારી કોઈ ઈચ્છા પૂરી થાય છે તો તમે ખૂબ જ ખુશ થશો. હા, કર્ક રાશિના લોકો, તે જ સમયે અમે તમને જણાવીએ કે ત્યાં હશે. તમારા શહેરમાં કોઈ શુભ સમારોહનું આયોજન થઈ શકે છે, જેના કારણે તમને ત્યાં જવાનો મોકો મળશે. હા મિત્રો, ભોલે શંકર અને માતા ગૌરીની કૃપાથી સાવન પૂર્ણિમા તમારા માટે માત્ર ખુશીઓ લઈને આવી છે. હા મિત્રો, તમે આ સમયનો મહત્તમ ઉપયોગ કરી રહ્યા છો અને આ સમયને દૂર ન થવા દો. નંબર 3, તુલા રાશિ. તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે તુલા રાશિના જાતકોની આ સાવન પૂર્ણિમા તમારા સ્વાસ્થ્યને સુધારશે. આ સાવન પૂર્ણિમા એટલે કે રક્ષાબંધનના દિવસે તમારા કરિયરમાં ઉત્તમ પરિણામ આપનારી માનવામાં આવે છે. તુલા રાશિના જાતકો માટે 19 ઓગસ્ટનો દિવસ ખૂબ જ લાભદાયી છે. માતા ગૌરી અને ભગવાન શિવના આશીર્વાદનો અદ્ભુત લાભ મળશે. આ સાથે જ તમારી આવકના ક્ષેત્રમાં પણ વધારો થશે. તમને જણાવી દઈએ કે હવે માતા ગૌરી અને ભગવાન શંકરની કૃપાથી સાવન પૂર્ણિમાના દિવસે તે બધા અટકેલા કામો પૂરા થશે. આ સમયે તમને અપાર ધન પ્રાપ્ત થશે તેમજ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો ઉકેલ મળશે અને તુલા રાશિના જાતકોને ધનની પ્રાપ્તિ થઈ શકે છે. તુલા રાશિના લોકો, તમારી બેગ ખુશીઓથી ભરાઈ જશે. સાવન પૂર્ણિમાના અવસર પર માતા ગૌરી અને ભગવાન શિવના આશીર્વાદથી તમારા બધા અધૂરા કામ પૂરા થવાની સંભાવના છે. આવનારો સમય તમારા ઘર અને પરિવારમાં ખુશીઓ લઈને આવશે. તુલા રાશિના જાતકોને કોઈ ધાર્મિક યાત્રા પર જવાની તક મળશે અને આર્થિક લાભ થશે. આવનારો સમય તમારા માટે સારો રહેશે. તમારી વાતોના પ્રભાવથી તમને આ રક્ષાબંધનના દિવસે કોઈ મોટા કામમાં સફળતા મળશે. ભાઈ બહેનના સંબંધોમાં મધુરતા આવશે. નંબર 4, સિંહ રાશિ. સિંહ રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ કે આ સાવન પૂર્ણિમા એટલે કે રક્ષાબંધન 4 લોકોના સહયોગથી તમારા જીવનમાં પ્રગતિના માર્ગો ખુલશે. હા, સિંહ રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ કે 19 ઓગસ્ટથી સિંહ રાશિનો વાળ સાબિત થશે તે થવાનું છે. તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે જો ભાગ્ય સિંહ રાશિના લોકોનો સાથ આપે છે તો તેમની બધી ઈચ્છાઓ પૂર્ણ થશે અને તેમને નવો વ્યવસાય શરૂ કરવાની તક પણ મળશે.
તમે જીવનમાં નિયમો અને નિયમોનું સંપૂર્ણ પાલન કરશો અને દરેકની જરૂરિયાતોનું સંપૂર્ણ ધ્યાન રાખશો. સાથે જ દેવી પાર્વતીની કૃપાથી વેપારીને લાભ થશે, તેથી તે દરેક પગલું ખૂબ જ સમજી વિચારીને ઉઠાવશે. તેની જગ્યા બનાવવા માટે જો આપણે કામ કરતા લોકો વિશે વાત કરીએ તો રક્ષાબંધન પર એક દુર્લભ સંયોગને કારણે તેમને સારી આવક સાથે કોઈ અન્ય કંપની તરફથી ઓફર મળી શકે છે, જે કારકિર્દીની પ્રગતિ તરફ દોરી જશે. વધુને વધુ પૈસા કમાવવાનો વિચાર તમારા મનમાં રહેશે અને તમે આ દિશામાં કામ કરશો અને તમને તમારા માતાપિતાના આશીર્વાદ મળશે અને ભાઈ બહેનો સાથેના સંબંધો સારા રહેશે. તમે તમારા જીવનસાથી સાથે કોઈ મિલકત ખરીદવાની યોજના બનાવશો. સાથે જ તમને જણાવી દઈએ કે જો તમે વર કે વરની શોધ કરી રહ્યા છો તો આ સાવન પૂર્ણિમાએ માતા ગૌરી ભોલેનાથના આશીર્વાદથી તે સપનું પણ પૂરું થશે. નંબર 5, કન્યા રાશિ. તમામ કન્યા રાશિના લોકોને જણાવવું જોઈએ કે 90 વર્ષ પછી બનતા 4 સંયોગોને કારણે આ રાશિના જાતકો મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કરી શકે છે. તમને જણાવી દઈએ કે જો તમે પૂર્ણિમાના દિવસે કોઈ શુભ કાર્ય કરવા જઈ રહ્યા છો તો તે તમારા માતાપિતાના આશીર્વાદથી જ કરો અને સ્પર્ધાત્મક પરીક્ષાઓનો માર્ગ મોકળો થશે. જો તમે વાહન ખરીદો છો અથવા જમીન ખરીદવા માંગો છો તો દેવી લક્ષ્મીની કૃપાથી તમારી મનોકામના પૂર્ણ થશે અને પૈસા પણ ક્યાંક અટકી જવાની સંભાવના છે. તમારી નેતૃત્વ ક્ષમતા અને વાત કરવાની રીતથી પ્રભાવિત થશે અને તમારા બિઝનેસ પાર્ટનર બનવા ઈચ્છુક હશે જેઓ નોકરી કરે છે તેઓ પણ મિત્ર દ્વારા કંપનીમાં ઇન્ટરવ્યૂ માટે જઈ શકે છે, જેમાં તમને સફળતા મળશે. પારિવારિક અને વૈવાહિક જીવન સારું રહેશે અને તમે ઘરની બધી જવાબદારીઓ નિભાવશો. સાંજના સમયે તમે ધાર્મિક કાર્યોમાં સહયોગ કરશો, જે તમારી કીર્તિમાં વધારો કરશે. નંબર 6, વૃશ્ચિક રાશિ. 9 ઓગસ્ટ આ રાશિના લોકો માટે અનુકૂળ દિવસ રહેશે. માતા ગૌરીની કૃપાથી સમાજમાં વૃશ્ચિક રાશિના લોકોની લોકપ્રિયતા વધશે અને ભાગ્યનો સાથ મળશે. દરેક ક્ષેત્રમાં સફળતા, બુદ્ધિ અને દૃઢ નિશ્ચયના બળ પર તમે પૈસા સંબંધિત કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેશો જે તમારા જીવનમાં સ્થિરતા અને સમૃદ્ધિ લાવશે. આવતીકાલે તમે તમારા પ્રતિસ્પર્ધીઓને સખત સ્પર્ધા આપી શકશો અને તમારા વ્યવસાયને વિસ્તારવા માટે નવી યોજનાઓ પર કામ કરી શકશો. વિવાહિત લોકો તેમના સંબંધોમાં સંતુષ્ટ અને ખૂબ જ ખુશ રહેશે અને તેમની લાગણીઓ એકબીજાને વ્યક્ત કરી શકશે. તેમજ વિદ્યાર્થીઓ માટે દિવસ સારો રહેશે. તેમને કંઈક નવું શીખવાની અને સમજવાની તક મળશે. જો પારિવારિક જીવનમાં કોઈ અણબનાવ ચાલી રહ્યો છે તો તે સાવન પૂર્ણિમાએ સમાપ્ત થશે અને વડીલોને લગતી ચિંતાઓ પણ દૂર થશે. તમને સાંજે મિત્રો સાથે ફરવાનો મોકો મળશે, એટલે કે 19મી ઓગસ્ટ વૃશ્ચિક રાશિના લોકોના જીવનમાં આશાનું નવું કિરણ લાવશે. નંબર 7, મીન રાશિ. મીન રાશિવાળા લોકોએ તમને જણાવવું જોઈએ કે આ સાવન પૂર્ણિમા તમને મહાદેવના આશીર્વાદ મળવા જઈ રહી છે. હા મિત્રો, 19 ઓગસ્ટનો દિવસ પણ મીન રાશિના લોકો માટે જીવનમાં એક નવું કિરણ લઈને આવશે. રાશિચક્ર માતા પાર્વતી અને મહાદેવની કૃપાથી અનેક મનોકામનાઓ પૂર્ણ થશે અને અચાનક કોઈ સારા સમાચાર મળવાની સંભાવના છે. આ ઉપરાંત 19 ઓગસ્ટનો દિવસ પ્રોપર્ટી અથવા શેર માર્કેટમાં રોકાણ કરવા માટે સારો રહેશે અને તમે સરકારી યોજનાઓનો લાભ લઈ શકશો. પરિવાર સાથે ક્યાંક ફરવા જવાની યોજનાઓ બની શકે છે, જેમાં ભાઈ બહેનો તમારો સાથ આપશે. કરવું તમે તમારા જીવનસાથી સાથે સારો સમય પસાર કરશો અને નાના બાળકો પણ ખૂબ જ ખુશ જણાશે. તેમજ વિદ્યાર્થીઓ પરીક્ષા તરફ આગળ વધી રહ્યા છે. કરેલા પ્રયત્નો ફળદાયી નીવડશે અને તમે નવી વસ્તુઓ જાણવા માટે ખૂબ જ ઉત્સુક હશો. તમને રોજગાર તરફના પ્રયત્નોમાં સફળતા મળશે અને કાર્યસ્થળમાં તમારી સ્થિતિ અને પ્રતિષ્ઠામાં વધારો થશે. સંતાનોના ભવિષ્યની ચિંતા સમાપ્ત થશે, જેમાં તમને વડીલોનો સહયોગ મળશે.
પરિવારમાં ચાલી રહેલા નાના મોટા વિવાદો આવતીકાલે સંપૂર્ણ રીતે સમાપ્ત થઈ જશે, જેના કારણે તમે રાહતનો શ્વાસ લઈ શકશો અને તમારું સામાજિક વર્તુળ પણ વધશે. ઉપરાંત તમારા ભાઈ બહેનના સંબંધો સારા રહેશે. ફક્ત તમારા જીવનમાં ખુશીઓ આવશે. તો મિત્રો, આ બધી જ રસીઓ હતી જે રક્ષાબંધનના દિવસે બનેલા 4 શુભ યોગોને કારણે શુભ ફળ મળવાના છે. તો મિત્રો, તમને વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવો. જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય પાર્વતી માતા જય ભોલેનાથ લખો, જેથી માતા પાર્વતી અને ભોલે શંકરના આશીર્વાદ હંમેશા તમારા પર બની રહે અને તમારા જીવનમાં આવતી તમામ મુશ્કેલીઓ ભોલે શંકર અને માતા પાર્વતીના આશીર્વાદથી સમાપ્ત થઈ શકે છે. ધન્યવાદ.